Namaste. Welcome to this new year of 21st century. We hope that the hardships that were inflicted upon us by the year 2020 don't get repeated in this new year of 2021. We expect that the moments that you had lived with us, be it in the real world, be it on this virtual platform in the previous year, they were some of the most cherishable moments of the year 2020. We shall strive, we shall endeavor to give you the same experience in the new year beginning today. એક નવું વર્ષ નવી ઉર્જા સાથે, નવા ઉમંગ સાથે, એક નવું વર્ષ નવા અભ્યાસ સાથે. કહેતા આવ્યા છીએ, વી આર નોટ ટ્રેન્ડ સેટર્સ, વી સેટ બેન્ચમાર્ક્સ. આ જ બેન્ચમાર્ક્સને સેટ કરવા માટે 2020ના વર્ષના નવેમ્બર મહિનામાં ગુજરાતના કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં એક નવા પ્રકારના કોર્સીસની શરૂઆત અમે અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશનમાં કરી. નવા કોર્સીસ કે જે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ ઉપરાંત ઇન્ડિયન ઇકોનોમી વિશે હતા. અત્યાર સુધીમાં અંદાજે 1.5 મહિનાના સમયગાળામાં ઇન્ડિયન પોલિટીની કુલ 11 બેચીસ અને ઇન્ડિયન ઇકોનોમીની કુલ 7 બેચીસ, એમ 18 બેચીસ હાલમાં એ મોબાઈલ એપ્લિકેશનની અંદર ચાલી રહી છે. વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને, સમયે એમના સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને નવી બેચીસ અમે મોબાઈલ એપ્લિકેશનની અંદર શરૂ કરતા રહ્યા. બિલકુલ ક્લાસરૂમ જેવું જ કહો કે એક વર્ચ્યુઅલ ક્લાસરૂમ એ મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓના હાથમાં અમે પહોંચાડવાની કોશિશ કરી. સમય જતા વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ, વિદ્યાર્થીઓનો જે ઉમંગ, વિદ્યાર્થીઓનો જે પ્રતિસાદ મળ્યો, જેને ધ્યાનમાં લઈને આ નવા વર્ષ સાથે અમે આ જ કોર્સીસમાં નવી બેચીસ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બેચીસ મુખ્ય 3 હશે. 2 બેચીસ ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સના કોર્સ પર અને 1 બેચ ઇન્ડિયન ઇકોનોમીના કોર્સ માટે. પણ આ બેચીસ વિશે થોડીક વધારે સમજ લેવી જરૂરી છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ અગાઉના વિડીયોઝ જોયા હશે, મોબાઈલ એપ્લિકેશનના હાલમાં સબસ્ક્રાઈબર હશે, એ જાણતા જ હશે કે આપણા કોર્સનું એક ચોક્કસ ફોર્મેટ છે કે જ્યાં ચોક્કસ સમય બેચના ટાઈમિંગ પ્રમાણે લેક્ચર પ્રીમિયર થાય, એનો વિડીયો શરૂ થાય અને લેક્ચર એના સમયથી પૂરો થાય ઉપરાંત એક અડધો કલાક વિશેષ મળે કે જે દરમિયાન વિદ્યાર્થી પોતાના ડાઉટ સોલ્વ કરી શકે. ત્યારબાદ એ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થીને ફરીવાર એક્સેસ ન મળે. એટલે કે જે પ્રમાણે ઓફલાઈન ક્લાસીસમાં આપણે નિયત સમય આવવાનું હોય, નિયત સમયે લેક્ચર પૂરો થઈ જાય, ફરીવાર એની એક્સેસ ન હોય કે જેથી આપણી અંદર એક ચોક્કસ પ્રકારની ડિસિપ્લિન આવે કે આટલા સમયમાં મારે ભણવાનું છે. બિલકુલ એવું જ ફોર્મેટ આપણી મોબાઈલ એપ્લિકેશનના નવા કોર્સીસનું છે. ઇન્ડિયન પોલિટીનો કોર્સ તો નવેમ્બર મહિનામાં શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં ઇન્ડિયન ઇકોનોમીના કોર્સની પણ આપણે શરૂઆત કરી. વચ્ચે જેમ વિદ્યાર્થીઓ જોડાતા ગયા, નવી બેચીસ પણ અમે શરૂ કરતા ગયા. હવે માર્ચ મહિનાની અંદર જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આવવા જઈ રહી છે અને પ્રિલિમિનરી એક્ઝામિનેશન આવવા જઈ રહી છે. જેને ધ્યાનમાં લઈને જ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કોર્સીસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે પણ મેં કહ્યું હતું, ભણાવવાની અમારી જે પદ્ધતિ રહી છે એ ખૂબ ઊંડાણપૂર્વકની રહી છે અને એટલા જ માટે સિલેબસનું એક બ્રેડથ, એની એક લેન્થ હોય છે. એને ખૂબ ઊંડાણપૂર્વક જઈને અમે સમજાવતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. જેને ધ્યાનમાં લઈને સમય થોડોક વધારે લાગે અને એટલે જ 2 મહિના ઓછામાં ઓછો સમય લઈને આખો સિલેબસ તૈયાર થતો હોય છે. નવેમ્બર મહિનામાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસની શરૂઆત કરેલી છે, મોટા ભાગે આ જાન્યુઆરી મહિનાના અંત ભાગ સુધીમાં અથવા તો મહત્તમ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં એમનો સિલેબસ કમ્પ્લીટ થશે, એમની ચર્ચાઓ પૂર્ણ થશે. સાથે એ વાત પણ જોડું કે ઇન્ડિયન પોલિટીના જે કોર્સની મેં શરૂઆત કરેલી હતી એની અંદર શરૂઆતમાં 100 કલાક 100+ hours નું કોચિંગ આપવામાં આવશે, એટલા સમયમાં સિલેબસ પૂરો કરવામાં આવશે એવી એક જાહેરાત કરેલી હતી. પણ જેમ અભ્યાસમાં આગળ વધતા ગયા, અત્યાર સુધીમાં લગભગ ઇન્ડિયન પોલિટીના કોર્સમાં કુલ 37 લેક્ચર્સ અપલોડ થઈ ચૂક્યા છે. અંદાજે 70 કલાકનું કોચિંગ ત્યાં આગળ પૂરું પાડી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની માંગ જે પ્રકારે આવતી ગઈ અને જે પ્રકારે એમણે ઉત્સાહ દાખવ્યો, વધુને વધુ કરંટ અફેર્સ અમે એની અંદર જોડતા ગયા અને એટલે જ આજે કહી શકાય કે 100થી વધારે કલાકનો સિલેબસ તૈયાર થશે એવી જાહેરાત તો કરેલી હતી.
પણ આજે એ સિલેબસ લગભગ 130 કલાકથી પણ વધુ સમય માટે તૈયાર થયેલો છે. મોટા ભાગે 65 થી 70 લેક્ચર્સની અંદર આખો સિલેબસ આખો અભ્યાસક્રમ પૂર્ણ થશે એવી અમારી ગણતરી છે. બિલકુલ એ જ પ્રમાણે ઇન્ડિયન ઇકોનોમીના કોર્સમાં પણ આ જ થયું. શરૂઆતમાં અમે વિચાર્યું હતું કે 71 કલાકની અંદર અમે આખો અભ્યાસક્રમ આટોપી રહીશું, પરંતુ વિદ્યાર્થીઓ રસ દાખવતા ગયા અને હાલમાં ઘટનાઓ પણ આપણી આજુબાજુમાં એવી ઘટી જ રહી છે કે જેમાં ઇન્ડિયન પોલિટી ઉપરાંત ઇન્ડિયન ઇકોનોમીનું કરંટ અફેર્સ પણ ઘણું બધું તૈયાર થાય છે. આ બંને સબ્જેક્ટ્સ એટલા ડાયનેમિક છે કે એના સ્ટેટિક પોર્શનમાં એના ફંડામેન્ટલ્સ સમજ્યા બાદ જો તમે એની સાથે કરંટ અફેર્સને ન જોડો તો પછી અભ્યાસનો કોઈ મતલબ નથી રહેતો. અને એટલે જ અમે વધુને વધુ કરંટ અફેર્સને જોડીને એની ડાયનેમિઝમને બરકરાર રાખી છે. ઇન્ડિયન ઇકોનોમીનો સિલેબસ એટલા જ માટે હવે 80 કલાકથી પણ વધારે સમય માટે ચાલશે. એમાં પણ અંદાજે 40 થી 50 જેટલા લેક્ચર્સનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. 17 થી 18 જેટલા લેક્ચર્સ હાલ સુધીમાં થઈ ચૂક્યા છે. થોડોક સમય વિશેષ એટલા માટે પણ લીધો કે શરૂઆતમાં આ કોર્સીસ જે પ્રમાણે ડિઝાઇન થઈ રહ્યા હતા એની અંદર માત્ર વિડીયો લેક્ચર્સ જ અમે આપી રહ્યા હતા. સમય જતાં જરૂરિયાત મહેસૂસ થઈ કે જો વિદ્યાર્થીને એનું મૂલ્યાંકન કરવાની પણ તક આપીએ તો કદાચ એની પરીક્ષાની તૈયારી વધુ સારી થાય. જેને ધ્યાનમાં રાખીને એક નવું ફીચર અમે આ કોર્સીસની અંદર એડ કર્યું કે જેમાં રેગ્યુલર બેસિસ ઉપર આ બંને કોર્સીસની અંદર યુનિટ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે. ઇન્ડિયન પોલિટીના યુનિટ ટેસ્ટનું આયોજન થવાની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ 4મી અથવા તો 5મી તારીખે જાન્યુઆરી મહિનામાં ઇન્ડિયન ઇકોનોમીના યુનિટ ટેસ્ટની પણ શરૂઆત થશે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એની અંદર જોડાઈ ગયા છે આ ટેસ્ટનો લાભ લઈ રહ્યા છે અને જે કોઈ પણ મિત્રો હવે જોડાવાના છે એ પણ આ ટેસ્ટનો લાભ લઈ શકશે. ટૂંકમાં એક કોમ્પ્રિહેન્સિવ વેમાં આખો કોર્સ ડિઝાઇન કર્યો છે અને અંગત રીતે હંમેશા મારું માનવું એવું રહ્યું છે કે જ્યાં સુધી વાત આવે સ્ટડી મટીરિયલની, ધી ઓનલી રિલાયબલ સોર્સ ઇઝ બુક્સ. સંવિધાન પબ્લિકેશન્સના ભારતના બંધારણ તેમજ ભારતીય અર્થવ્યવસ્થા વિશેના પુસ્તકો છે જ, એટલે આ કોર્સીસની સાથે આપ એનો અભ્યાસ કરો. દેટ્સ મોર દેન સફિશિયન્ટ ફોર યોર એક્ઝામિનેશન દેટ ઇઝ ટુ બી કન્ડક્ટેડ ઇન ધ યર 2021. Be it GPSC examination in March, be it UPSC examination in the month of June. વિદ્યાર્થીઓ એની અંદર અભ્યાસ કરી જ રહ્યા છે, પરંતુ હજુ કેટલા એવા વિદ્યાર્થીઓ હતા કે જે આ કોર્સીસની અંદર જોડાવા માંગતા હતા. વચ્ચે નવી બેચીસ શરૂ કરીને અમે એમને બેકઅપ લેક્ચર્સ આપીને પહેલાના વિદ્યાર્થીઓ સાથે જોડી રહ્યા હતા. પણ વિદ્યાર્થીઓની સંખ્યા હવે એ રીતે વધવા માંડી કે જ્યાં આગળ જૂની બેચીસમાં બેકઅપ લેક્ચર્સ આપીને એમને જોડવા એ લગભગ હવે શક્ય રહ્યું નથી. કેટલાક બેકઅપ લેક્ચર્સનું આયોજન કરીએ તો આ પરિસ્થિતિમાં નવી જ બેચીસનું આયોજન કરવાનું અમે વિચાર્યું. મૂળ રીતે તો બહુ નિખાલસતાથી કહું તો નવેમ્બર મહિનામાં જ્યારે બેચીસની શરૂઆત કરી ત્યારે એક સ્પષ્ટ વિચાર મગજમાં હતો કે આ એક જ બેચ, આ પહેલી જ બેચીસ છે કે જેને છેક માર્ચ મહિના સુધી ચલાવી. એની વચ્ચે કોઈ જ નવી બેચીસનું આયોજન ન કરવું, કારણ કે અભ્યાસક્રમને પૂરો કરવામાં જ લગભગ 1.5-2 મહિના લાગી જતા હોય અને વિદ્યાર્થીને રિવિઝન માટે, પુનરાવર્તન માટે પણ પૂરતો સમય જોઈએ. તો એને ધ્યાનમાં રાખીને નવી કોઈ જ બેચીસ કરવાની ઈચ્છા નહોતી. પરંતુ વિદ્યાર્થીઓ જેમ જોડાતા જાય સ્વાભાવિક છે કે એમની માંગને ધ્યાનમાં રાખીને કંઈક તો અમારા સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા જ પડે. થોડાક ફેરફારો ત્યારે કર્યા અને હવે પરિસ્થિતિ એવી આવી છે કે નવી જ બેચીસની શરૂઆત કરી રહ્યા છીએ. 5 જાન્યુઆરીથી એટલે કે 4 દિવસ પછીથી તમને આ જ કોર્સીસની અંદર 3 નવી બેચીસ જોવા મળશે. 2 બેચીસ ઇન્ડિયન પોલિટીના કોર્સની અને 1 બેચ ઇન્ડિયન ઇકોનોમીના કોર્સની. પણ આની અંદર આ જે પહેલી બેચ છે એનું ફોર્મેટ થોડુંક અલગ હશે. મેં જેમ આપને જણાવ્યું કે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સનો કોર્સ અંદાજે 130 થી પણ વધારે કલાક માટે ડિઝાઇન થયેલો છે. હવે જો કોઈ વિદ્યાર્થી માર્ચ 2021ની જીપીએસસીની પરીક્ષાને લક્ષ્યમાં રાખી રહ્યો હોય અને અત્યારે 5 જાન્યુઆરીથી આ કોર્સમાં જોડાય, રોજનો એક લેક્ચર જે અંદાજે 1.5 થી 2 કલાકનો હોય છે, રોજનો એક લેક્ચર એ જોતો થાય તો કદાચ એને સિલેબસ પૂરો કરતા 2 મહિના લાગી જાય. ફેબ્રુઆરી મહિનો પૂરો થાય અથવા તો માર્ચ મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં એનો સિલેબસ પૂરો થઈ રહે અને માર્ચ મહિના, મિડ માર્ચમાં તો લગભગ જીપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. તો એને રિવિઝનનો પૂરતો ટાઈમ ન મળે, બને કે એક્ઝામની બિલકુલ પહેલા એનો સિલેબસ પૂરો થાય, જેના માટે સારું ના કહેવાય. જેને ધ્યાનમાં રાખીને આજે નવું ફોર્મેટ તૈયાર કરાયું છે. એની અંદર કંઈક આવું છે, બેચ 12 નામે તમને ત્યાં આગળ એક નવી બેચ જોવા મળશે, જેનો સમયગાળો હશે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો સવારનો.
દરરોજ આ બેચની અંદર 2 લેક્ચર્સ મૂકવામાં આવશે. ગણતરી કંઈક આ રીતની છે કે જો ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ કોર્સમાં 130 કલાકના કોચિંગ માટે અંદાજે 70 લેક્ચર્સ તૈયાર થાય તો રોજના 2 લેક્ચર્સ વિદ્યાર્થી જોઈ શકે કે જેથી મોટા ભાગે 35 દિવસ એટલે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં એનો બધો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય. જૂની બેચના જે વિદ્યાર્થીઓ છે એમનો અભ્યાસક્રમ પણ ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે. એમની જ સાથે એમને સમાંતર નવા જોડેલા વિદ્યાર્થીઓનો પણ અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય. રોજના 2 લેક્ચર્સ ત્યાં આગળ મૂકવામાં આવશે. 6 થી 10 ની બેચ 6 વાગે પહેલો લેક્ચર શરૂ થાય. માની લો કે એ 1.5 કલાકનો લેક્ચર છે. 6 થી 7:30 સુધી એ લેક્ચર ચાલશે. ત્યારબાદ 10 મિનિટનો બ્રેક રહેશે. માની લો કે 15 મિનિટનો બ્રેક છે. 7:45 વાગે બીજો લેક્ચર શરૂ થશે. માની લો કે એ પણ 1.5 કલાકનો છે. તો એ લેક્ચર અલ્ટિમેટલી 9:15 વાગ્યા સુધીમાં એ લેક્ચર પૂરું થઈ જશે. યસ, 6 થી 7:30, 7:45, યસ, 9:15 સુધીમાં એ લેક્ચર પૂરું થઈ જશે. જૂની ફોર્મેટ હતી એ જ પ્રમાણે દરેક લેક્ચરમાં એક્સ્ટ્રા હાફ એન આવર મળશે, વધુ અડધો કલાક મળશે. એટલે કે 6 વાગે જે લેક્ચર શરૂ થાય છે ઇટ વિલ બી લાઈવ ટિલ 8 o'clock. 1.5 કલાકનો લેક્ચર, એક્સ્ટ્રા હાફ એન આવર. જે લેક્ચર શરૂ થશે 7:45 વાગે, જો 1.5 કલાકનો હોય તો એ લેક્ચર લાઈવ રહેશે 9:45 વાગ્યા સુધી. એટલે કે પહેલા જે ફ્લેક્સિબિલિટી હતી એ હજુ ત્યાં ઉપલબ્ધ છે. કદાચ કોઈક વિદ્યાર્થીને જોડાવામાં મોડું થાય, સમય આગો પાછો થાય તો એનું કંઈ મિસ ના થઈ જાય, એનું કંઈ છૂટી ના જાય, એના માટે અડધા કલાકની એક ગેપ ત્યાં આગળ આપવામાં આવશે જ. આ રીતે 2 લેક્ચર્સ રોજના મુકાતા રહેશે તો બહુ શાંતિથી, કમ્ફર્ટેબલી ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં આપણે અભ્યાસક્રમને પૂરો કરી શકીશું. પરંતુ કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમને રોજના 2 લેક્ચર્સ એટલે તમારે ગણવું કે અંદાજે 3 થી 3.5 કલાકનો સમયગાળો એવરી ડે. એટલો સમય કદાચ ઇન્ડિયન પોલિટી માટે અત્યારથી આપી શકે એમ નથી. અને બને કે કોઈક વિદ્યાર્થીઓ એવા છે કે જે યુપીએસસી 2021 જૂન મહિનામાં જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન લેવા જઈ રહી છે એને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. તો એમને કોઈ એવડી મોટી ઉતાવળ નથી કે રોજના 3-3, 4-4 કલાક એક જ વિષયનો અભ્યાસ કરે. એમના માટે એક સેપરેટ બેચ રહેશે, બેચ 13, જે પણ ઇન્ડિયન પોલિટીની જ છે. સમય રહેશે સવારના 7 થી 10 નો. એનું ફોર્મેટ હાલની બેચીસ જેવું જ હશે. રોજનો એક લેક્ચર, અંદાજે 1.5 થી 2 કલાકનો લેક્ચર અને એક્સ્ટ્રા હાફ એન આવર. તો હાલમાં જે બેચીસ ચાલી રહી છે એ જ પ્રમાણે એમણે ચાલવાનું રહેશે. અને આ બેચ એ અંદાજે 2 મહિના સુધી ચાલશે એવી ગણતરી આપણે રાખી શકીએ. એટલે કે માર્ચ મહિના સુધીમાં એનો અભ્યાસક્રમ પૂર્ણ થશે. ઇન્ડિયન પોલિટીની આ 2 બેચીસ ઉપરાંત વધુ એક બેચ ઇન્ડિયન ઇકોનોમીની. તમે જીપીએસસી 2021 ઇન્ડિયન પોલિટી નામનો એક કોર્સ હશે, એમાં અંદર જશો એટલે તમને આ બંને નવી બેચીસ આજે 12 વાગ્યા પછી જોવા મળશે. બિલકુલ એક પ્રમાણે જીપીએસસી 2021 ઇન્ડિયન ઇકોનોમી નામનો કોર્સ જે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં હશે એમાં તમે અંદર જશો તો એક નવી બેચ 8 તરીકે જોવા મળશે. હાલમાં 7 બેચીસ ત્યાં આગળ ચાલી રહી છે. વધુ એક નવી બેચ 8 તરીકે તમને જોવા મળશે. એનો સમય રહેશે 7 થી 10 નો. ફોર્મેટ એનું એ જ છે. ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ અંદાજે 40 થી 50 લેક્ચર્સમાં પૂરો થશે. એને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું આમાં એક લેક્ચરની જ વ્યવસ્થા અમે રાખેલી છે. ભવિષ્યમાં કદાચ જરૂરિયાત લાગશે તો દિવસના 2 લેક્ચર્સ ઇન્ડિયન ઇકોનોમિક કોર્સ માટે પણ અમે પૂરા પાડીશું. તો અહીં આગળ આ પ્રમાણે કુલ નવી 3 બેચીસનું આયોજન થવા જઈ રહ્યું છે. છતાં પૂરી શક્યતા છે, જેમ મેં અગાઉ પણ વાત કરી હતી કે વી આર ધેટ લકી કે વી હેવ ગોટ સ્ટુડન્ટ્સ ઇવન ફ્રોમ અબ્રોડ. વિદેશથી પણ અમને વિદ્યાર્થીઓ મળ્યા છે. અગાઉ એક વિદ્યાર્થી હતા જે કુવૈતથી હતા. સમય જતાં વધુ મેં જાણ્યું તો એક બહેન, એક વિદ્યાર્થીની છે હુ ઇઝ દેર ઇન સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયામાં રહ્યા તેઓ ભારતના બંધારણ, ભારતીય અર્થવ્યવસ્થાનો અભ્યાસ આપણી મોબાઈલ એપ્લિકેશન મારફતથી કરી રહ્યા છે. તો પૂરી શક્યતા છે કે આ સમયની અનુકૂળતા બધા માટે ન હોય અને કદાચ આ કોર્सेस બિલકુલ આ જ ફોર્મેટ સાથે એ ન ભણી શકતા હોય, કંઈક આની અંદર છૂટછાટની એમની જરૂરિયાત હોય તો એક ઓપ્શન, વિકલ્પ નામ છે તો મારે વિકલ્પો ક્યાંક તો આપવા જ પડે. તો અહીં આગળ વધુ એક વિકલ્પ ખુલ્લો રાખ્યો છે, બેચ ? ટાઈમિંગ ? કે જ્યાં આગળ વિદ્યાર્થી જાતે પસંદ કરી શકે કે કઈ બેચ કયા સમયે જોડાવા માંગે છે. પોતે એ બેચ પસંદ કરી શકશે. ઇન્ડિયન પોલિટીનો કોર્સ, ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ એને અનુકૂળ આવે
એવો સમયગાળો એ પસંદ કરી શકશે. દિવસના એક લેક્ચર માટેની બેચ જોઈએ છે કે દિવસના 2 લેક્ચર્સ માટેની બેચ જોઈએ છે એ જાતે પસંદ કરી શકશે. અમારી ટેકનિકલ ટીમ એના માટેની બધી જ વ્યવસ્થા કરી આપશે. આ પ્રમાણે નવા વર્ષની શરૂઆતમાં નવી બેચીસની આપણે જાહેરાત કરી રહ્યા છીએ. 1 તારીખ છે આજે. આજથી જ લેક્ચર્સની શરૂઆત હું કરી શકત, પણ છતાંય લેક્ચર્સની શરૂઆત, બેચીસની શરૂઆત 5મી જાન્યુઆરીથી કરી રહ્યા છીએ. આની પાછળ પણ એક કારણ છે. પહેલું કારણ તો વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી રહે એડમિશન લેવા માટેનો, અને સાથે બીજું એક કારણ એ પણ ખરું કે 3 જાન્યુઆરી 2021ના રોજ એટલે કે પરમ દિવસે જીપીએસસીની એક વર્ગ 2 ની નોકરીઓ માટેની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. દેટ ઇઝ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ પ્રિલિમિનરી એક્ઝામ. છેલ્લા 3 થી 4 વર્ષના આપણા યુટ્યુબ વિડીયોઝ જોશો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોઝ જોશો તો જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્સ આવી છે, ક્લાસ 1-2 ની હોય, પીઆઈની હોય, એસટીઆઈ, ડીવાયએસઓ અને ક્યારેક બેન સચિવાલય કારકુન જેવી વર્ગ 3ની પરીક્ષાઓ પણ, દરેક પરીક્ષા અને માત્ર જીપીએસસી ગુજરાતની પરીક્ષાઓ નહીં, યુપીએસસીની પણ પરીક્ષા ખરી, દરેક પરીક્ષામાં કેટલા ક્વેશ્ચન્સ એ આપણી મોબાઈલ એપ્લિકેશન, આપણી બુક્સની મદદથી સોલ્વ કરી શકાયા હતા. એના વિડીયોઝ, એના બ્લોગ્સ આપણી વેબસાઇટ www.vikalkotwal.org ઉપર આપણે તૈયાર કરીને મૂક્યા છે. વી હેવ ઓલવેઝ પ્રૂવડ અવર ટ્રસ્ટવર્ધીનેસ. એ વિશ્વસનીયતા હંમેશા અમે સિદ્ધ કરી છે. ગુજરાત રાજ્યની અંદર એકમાત્ર સંસ્થા, એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન કે જેણે દરેક એક્ઝામ પછી એક્ઝામની કઈ ક્વેરીઝ, એના કયા ક્વેશ્ચન્સ મોબાઈલ એપ્લિકેશનના વિડીયોઝ મારફતે સોલ્વ કરી શકાયા હોય એના સીધા જ પુરાવાઓ ત્યાં આગળ રજૂ કરેલા છે. બ્લોગ્સ ત્યાં આગળ અવેલેબલ છે. યુટ્યુબ ચેનલ ઉપર આપ જોશો તો જૂના વિડીયોઝ પણ આપણે મળી આવશે. એ જ વિશ્વાસ હજુ એ બરકરાર છે કે 3 જાન્યુઆરી 2021ના રોજ જે પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું આયોજન થવા જઈ રહ્યું છે એ પરીક્ષાની અંદર આપ પણ જાણો જ છો કે ભારતીય બંધારણ વિષયના, ઇન્ડિયન પોલિટી વિષયના પ્રશ્નોનું ભારણ સવિશેષ રહેતું હોય છે. જેને ધ્યાનમાં રાખીને 5મી તારીખથી બેચીસ શરૂ કરીએ છીએ, કારણ 3 જાન્યુઆરીએ એ પરીક્ષાનું પ્રશ્નપત્ર આપના હાથમાં આવે. એ પ્રશ્નપત્ર જોયા બાદ ઇન્ડિયન પોલિટીના સિલેબસમાં જે કોઈ પણ વિડીયો લેક્ચર્સ તૈયાર થયેલા છે જૂના કોર્सेसની અંદર એઝ વેલ એઝ ન્યૂ કોર્सेस, આપણું પુસ્તક ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતાનું કન્ટેન્ટ જે પ્રકારે તૈયાર થયેલું છે, યુ કેન મેચ ઇટ વેરી ઇઝીલી. હજુ તો પરીક્ષા આવી નથી, છતાં પણ એડવાન્સમાં આગોતરી અમે જાહેરાત કરી રહ્યા છીએ, કારણ કે પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યા છીએ કે જે કોઈ પણ પરીક્ષા આવશે એની અંદર પૂછાતો એક પણ મુદ્દો એવો નહીં હોય કે જે આ કન્ટેન્ટ, આ ચર્ચાઓથી બહાર હશે. ઓલમોસ્ટ 95 to 97, 98% સુધીના ક્વેશ્ચન્સ અત્યાર સુધી દરેક એક્ઝામમાં આ સાહિત્ય, આ વિડીયો લેક્ચર્સની મદદથી સોલ્વ કરી શકાયા છે. વિશ્વાસ છે કે આવનારી પરીક્ષાઓમાં પણ એ જ થશે. અને એટલા માટે 3 જાન્યુઆરી 2021ના રોજ પીઆઈ પ્રિલિમિનરી એક્ઝામિનેશન પૂરી થાય ત્યારબાદ વિદ્યાર્થી વધુ સારી રીતે ચકાસી શકે, વધુ સારી રીતે ઇવેલ્યુએટ કરી શકે, એને ધ્યાનમાં રાખીને 5મી જાન્યુઆરી સુધીનો સમયગાળો અહીં આગળ એડમિશન માટે રાખેલો છે. તો ત્યાં 5મી જાન્યુઆરીથી આ તમામ બેચીસના લેક્ચર્સ એની ફોર્મેટ પ્રમાણે શરૂ થઈ જશે. એડમિશન પ્રોસેસ આજથી જ શરૂ થઈ જશે, 12 વાગ્યા પછી શરૂ થઈ જશે. ઓકે, બીજી એક વાત, આજે નવી બેચીસ શરૂ થઈ રહી છે એની ફીસ શું હશે, એનું ફીસ સ્ટ્રક્ચર શું હશે? ઇન્ડિયન પોલિટીનો જે કોર્સ છે, પહેલા આપણે લખેલું હતું 100+ hours, હવે એમાં લખ્યું છે 120+ hours. ઇન્ડિયન ઇકોનોમી જેના વિશે પહેલા લખ્યું હતું આપણે 70+ hours, હવે લખ્યું છે 80+ hours. ઇન્ડિયન પોલિટી કોર્સની ફીસ રહેશે 13,000 રૂપીસ, રૂપિયા 13,000. અને ઇન્ડિયન ઇકોનોમીના કોર્સની ફીસ રહેશે 9,000 રૂપીસ, 9,000 રૂપિયા. યસ, ધેર ઇઝ ઇન્ક્રીમેન્ટ. બરાબર, પગારમાં વધારો થાય એમ ફીસમાં પણ વધારો છે. અગાઉના કોર્सेसમાં, અગાઉની બેચીસ માટે ફીસ હતી 12,000 અને 8,000. બરાબર, બટ ધ વે વી હેવ પ્રોગ્રેસ્ડ, ધ વે વી હેવ પ્રોસીડેડ ફર્ધર, ધ વે વી હેવ એડવાન્સ્ડ ફર્ધર, એને ધ્યાનમાં રાખીને આ બેચીસની ફીસમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન પોલિટીની ફીસ રહેશે 13,000 રૂપિયા, ઇન્ડિયન ઇકોનોમીની ફીસ રહેશે 9,000 રૂપિયા. એન્ડ લેટ મી રિમાઇન્ડ યુ અગેન,
ઇફ યુ પે પીનટ્સ યુ ગેટ મંકીઝ. ઓકે, જે વિદ્યાર્થીઓ બંને કોર્સીસમાં જોડાવા માંગે છે, એટલે કે કમ્બાઇન્ડ પેકેજ લેવા માંગે છે, એમના માટે સામાન્ય રીતે ફીસ થાય 13 + 9 22,000 રૂપિયા, પરંતુ અહીંયા આગળ કમ્બાઇન્ડ પેકેજ માટેની ફીસ રહેશે 18,000 રૂપિયા, મીન્સ 4,000 લેસ. પરંતુ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ અને એક પરંપરા જ રહી છે, જ્યારે પણ કોઈક શરૂઆત થતી હોય તો એમાં કોઈક ને કોઈક ઓફર્સ રહેતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને ન્યૂ યર ઓફર આની અંદર અમે ઊભી કરેલી છે, જેવી અગાઉ કોન્સ્ટિટ્યુશન ડેની ઓફર હતી, દિવાળીની ઓફર હતી વગેરે. દરેક સબસ્ક્રિપ્શન ઉપર 10% ડિસ્કાઉન્ટ રહેશે. ન્યૂ યર ઓફર 10% ઓફ ઓન ઓલ સબસ્ક્રિપ્શન્સ. પરંતુ જે અમારા જૂના સબસ્ક્રાઇબર્સ છે, ફોર ઓલ્ડ સબસ્ક્રાઇબર્સ પહેલાની જેમ જ ન્યૂ યર ઓફર તો એપ્લિકેબલ હશે જ હશે, 10% પ્લસ 10% એડિશનલ ડિસ્કાઉન્ટ પણ ત્યાં આગળ રહેશે. ઇફેક્ટિવલી એનો અર્થ એ થાય કે 20% ડિસ્કાઉન્ટ એ જૂના સબસ્ક્રાઇબર્સ માટે રહેશે. કોમ્પ્લિમેન્ટરી જે અગાઉ પણ હતું કે આ કોર્સીસ પૂરા થયા બાદ ઇન્ડિયન પોલિટીના કોર્સમાં જોડેલા સબસ્ક્રાઇબર્સ હોય કે ઇન્ડિયન ઇકોનોમીના સબસ્ક્રાઇબર્સ હોય, બધાને ભારતના બંધારણ એક રાષ્ટ્રની સંહિતાનો જે જૂનો કોર્સ હતો આપણો, એનું સબસ્ક્રિપ્શન 2 મહિના માટે એક્ટિવ કરી આપવામાં આવશે. હેતુ સ્પષ્ટ છે કે પરીક્ષા પહેલા તેઓ રિવિઝન વધુ સારું કરી શકે. આ વિડીયોઝમાં તો આપ ફરીવાર એક્સેસ નહીં મેળવી શકો, તો જૂના કોર્સની અંદર જેટલા પણ વિડીયોઝ હતા એના આધાર ઉપર આપ આપની પરીક્ષા પહેલા રિવિઝન કરી શકો. એ હેતુથી જૂના કોર્સનું સબસ્ક્રિપ્શન 2 મહિના માટે અહીંયા આગળ એક્ટિવ કરી આપવામાં આવશે. પ્લસ માર્ચ મહિનામાં આપની પરીક્ષાનું આયોજન થાય એ પહેલા જેટલું પણ કરંટ અફેર્સ એક્ઝામ માટે રેલેવન્ટ હશે એ બધું વિડીયો લેક્ચર્સના સ્વરૂપમાં આ જ કોર્સની સાથે પૂરું પાડવામાં આવશે. ચાર્જીસ આફ્ટર ફેક્ટરિંગ ઇન ઓફર્સ, એટલે કે ઓફર્સ એપ્લિકેબલ થાય ત્યારબાદ આના ચાર્જીસ કેવા રહેશે ક્વિકલી. ઇન્ડિયન પોલિટી રેગ્યુલર પ્રાઇસ 13,000, ઓફર પ્રાઇસ 11,700. વોટ યુ સેવ ઇઝ 1,300 રૂપીસ. ઇન્ડિયન ઇકોનોમી 9,000 મૂળ કિંમત, ઓફર પ્રાઇસ 8,100 રૂપિયા, અને એની અંદર જે બચત થશે 900 રૂપિયાની હશે. કમ્બાઇન્ડ પેક 18,000 રૂપિયાનો, ઓફર પ્રાઇસ તેની 16,200 રૂપિયા, અને છેલ્લે આપની બચત જે થશે એ હશે 1,800 રૂપિયા. જે જૂના સબસ્ક્રાઇબર્સ છે એમના માટે જે 20% ડિસ્કાઉન્ટ રહેશે એ મુતાબિક 13,000 નો જે પોલિટીનો કોર્સ છે એની કિંમત થઈ જશે 10,400 રૂપિયા. ઇન્ડિયન ઇકોનોમીનો જે કોર્સ 9,000 રૂપિયાનો છે એની કિંમત ઘટીને થઈ જશે 7,200 રૂપિયા. કમ્બાઇન્ડ પેકેજ જે છે એની કિંમત જે 18,000 રૂપિયા છે એની ઓફર પ્રાઇસ થઈ જશે 14,400 રૂપિયા. દેટ્સ ઓલ. આ વસ્તુની જાહેરાત કરવી પડે છે, બરાબર. આઈ ડોન્ટ લાઈક ટુ બીકમ અ કાઇન્ડ ઓફ સેલ્સમેન, પણ આજે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફિલ્ડ જ એ પ્રકારે તૈયાર થયું છે કે જે લેક્ચરર જ આ બધી જાહેરાતો કરવી પડતી હોય છે. અલ્ટિમેટલી ઇટ શુડ બી ધ જોબ ઓફ અ સેલ્સમેન, પણ આજે થઈ ગયું છે, તો આઈ એમ એનાઉન્સિંગ ધીસ. તો આપ આ જોઈ લેશો. ઓકે, ઓલ ધ પ્રાઇસીસ આર ઇન્ક્લુઝિવ ઓફ જીએસટી. બધી જે ફીસની રકમ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો એ જીએસટી સાથેની છે, અને એટલે જ આપ જેવું ઓનલાઈન સબસ્ક્રિપ્શન કરશો એની સાથે આપના ઈમેલ ઉપર જીએસટી સાથેની એક રિસિપ્ટ આપ મેળવી શકશો, જે બિલકુલ વેલિડ હશે. ફ્યુચરમાં ગમે ત્યારે એની મદદથી આપ અમારો સંપર્ક કરી શકશો. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પહેલાની જેમ જ છે, છતાં એકાદ બે વસ્તુઓ જે નવી છે એ આપને જણાવી દઉં. પહેલી વસ્તુ તો આપને પહેલા જ મેં જણાવી કે બોથ ધ કોર્सेस વિલ કમેન્સ ઓન 5th જાન્યુઆરી 2021. ઇન્ડિયન પોલિટી હોય કે ઇન્ડિયન ઇકોનોમી, બંને કોર્सेसની શરૂઆત 5 જાન્યુઆરી 2021ના રોજ જ થશે. Subscribers shall have to fill in the form provided by us and send us in a prescribed manner. Okay. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાઈ રહ્યા છે, જોડાઈ ગયા બાદ અમારા ઓફિશિયલ વોટ્સએપ નંબર પરથી અમને એક એડમિશન ફોર્મ મોકલી આપવામાં આવશે. જે ફોર્મ આપે ભરીને આપના ફોટોગ્રાફ સાથે પાછું મોકલી આપવાનું રહેશે. ધીસ ઇઝ કમ્પલસરી. હાલના જે કોઈ પણ સબસ્ક્રાઇબર્સ છે એમણે 20% ડિસ્કાઉન્ટની ઓફરનો લાભ લેવા માટે એક વોટ્સએપ મેસેજ પોતાની પેમેન્ટ રિસિપ્ટનો કરવાનું રહેશે 8469743567 પર. અગાઉનું એમનું જે સબસ્ક્રિપ્શન હશે એના પુરાવા તરીકે એની જે પેમેન્ટ રિસિપ્ટ હશે આપે અહીં આગળ મોકલી આપવાની રહેશે. ત્યારબાદ 20% ડિસ્કાઉન્ટ ઓફર આપ અવેલ કરી શકશો. સબસ્ક્રાઇબર શેલ બી એબલ ટુ વોચ વિડીયો લેક્ચર્સ ઓનલી વન્સ. કહ્યું એ પ્રમાણે એક જ વખત આપ વિડીયો જોઈ શકશો, વારંવાર નહીં. અબાઉટ હાફ એન અવર એક્સ્ટ્રા વિલ બી પ્રોવાઇડેડ. અડધો કલાક વિશેષ આપવામાં આવશે.
ઇન્ટરનેટ સ્પીડ આપની કેવી છે એ આપનો પ્રશ્ન છે, એટલે કદાચ ને આપની ઇન્ટરનેટ સ્પીડ સારી ન હોય તો એના માટે અમે જવાબદાર નથી. એના માટે વિડીયોઝને ફરીવાર પ્લે નહીં કરવામાં આવે. આપણે ખૂબ સારી ઇન્ટરનેટ સ્પીડ સાથે જ અભ્યાસ માટે બેસવું. There shall be no scope of changing the batch. બેચ ટાઈમિંગ બદલી નહીં શકાય, બેચ બદલી નહીં શકાય. હા, અમુક વિદ્યાર્થીઓ જૂના હતા કે જેમના અમુક અનિવાર્ય સંજોગો એવા હતા કે એ જૂની બેચમાં ચાલુ રાખી શકે અભ્યાસ એવું નહોતું, તો એમની એ અનિવાર્ય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, એમની જોબ ટાઈમિંગ, ફેમિલી ઇશ્યુઝ વગેરેને ધ્યાનમાં લઈને અમુક વિદ્યાર્થીઓને અમે બેચીસમાં ફેરફાર કરી આપ્યા છે. પણ નોર્મલ સર્કમસ્ટન્સીસમાં બેચીસની અંદર કોઈ ફેરફાર થશે નહીં. એક વખત સબસ્ક્રિપ્શન કરાવ્યા બાદ ધેર ઇઝ નો ઓપ્શન ટુ અનસબસ્ક્રાઇબ, પાછું અનસબસ્ક્રાઇબ નહીં કરી શકાય વગેરે વગેરે. સ્ટડી મટીરિયલ આની સાથે કોઈ અલગથી રહેશે નહીં. આપે જે કોઈ પણ પ્રકાશનનું પુસ્તક હાલમાં વાંચી રહ્યા હો એ જ પ્રકાશનનું પુસ્તક આપ આ અભ્યાસની સાથોસાથ વાંચી શકશો. વિડીયો લેક્ચર્સની સાથોસાથ એનો જ અભ્યાસ, એનું જ વાંચન આપ કરી શકશો. છેલ્લે અનલોક યોર સક્સેસ. પહેલા પણ કહ્યું હતું એમ, ડોન્ટ મિસ ઇવન અ સિંગલ લેક્ચર, ઇવન સિંગલ મોમેન્ટ ઓફ ધ લેક્ચર. દરેક લેક્ચરમાં એટલી બધી ફેક્ચ્યુઅલ અને એનાલિટિકલ ડિસ્કશન્સ તમારી સામે આવશે કે એની અંદર એક ક્ષણ પણ છૂટી જાય તો આપનું ઘણું મોટું નુકસાન થશે. એટલે જ કોઈ પણ લેક્ચર ન છૂટવો જોઈએ, લેક્ચરની કોઈ પણ ક્ષણ આપની છૂટવી ન જોઈએ. રેગ્યુલર નોટ્સ આપ બનાવતા હોવા જોઈએ. નિયમિત રૂપથી જે કંઈ પણ ભણાવાય છે એની નોંધ આપની તૈયાર થતી હોવી જોઈએ, જે જ છેવટે પરીક્ષા માટે તમને ખરા અર્થમાં કામ લાગશે. વી એશ્યોર યુ ઓફ કમ્પ્લીટ એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી. યુ એશ્યોર અસ ઓફ યોર ડિસિપ્લિન. અમે તો એક પૂરી ખાતરી આપીએ છીએ કે અભ્યાસ જે હશે સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી. પરીક્ષાલક્ષીથી પણ આગળ કહું કે આપના વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી હોય એવો અભ્યાસ અહીંયા આગળ હશે. પરંતુ સાથે આપે પણ અમને ખાતરી આપવાની છે કે આપ શિસ્તપૂર્વક અભ્યાસ કરશો. ખૂબ આનંદ સાથે કહીશ કે અત્યાર સુધીમાં 1.5 મહિનાનો અનુભવ એવો જ રહ્યો છે કે શિસ્ત સાથે જ તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, અને આશા રાખીશ કે હવે જે વિદ્યાર્થીઓ જોડાય છે એ પણ આ શિસ્ત પાલન જાળવી રાખે. We may arrange doubt solving sessions if need be. Subscribers will receive notifications for such sessions well in advance. અમે આમ તો મોબાઈલ એપ્લિકેશનની અંદર જ કોમેન્ટ્સનું સેક્શન રાખેલું છે કે જ્યાં આગળ કોઈ પણ વિદ્યાર્થીને સવાલ થાય, ડાઉટ્સ હોય તો એ સીધો જ ત્યાં આગળ પ્રશ્ન પૂછી શકે. બટ સ્ટીલ કદાચ એ કોમેન્ટ સેક્શનથી પણ એને જવાબ યોગ્ય નથી મળ્યો, અથવા તો એમાંથી એ સંતુષ્ટ નથી, અથવા તો હજુ એને સપ્લિમેન્ટરી ક્વેશ્ચન્સ પૂછવા છે, તો આ સંજોગોમાં પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એટલા માટે અમે ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ અલગથી રાખીએ. આપના સવાલ અમને વોટ્સએપ મારફતે આપ પહોંચાડી શકો, અને બંનેની અનુકૂળતાના આધારે એક વિડીયો લેક્ચરનું અલગથી આયોજન કરવામાં આવે કે જ્યાં માત્ર ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન થાય. જો કે આવી ઝાઝી જરૂરિયાત હજુ સુધી અમારે પડી નથી, કારણ કે અમે દરેક લેક્ચરને એ પ્રમાણે ડિઝાઇન કર્યો છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓના મગજમાં સંભવિત પ્રશ્નો કયા ઉઠશે એને ધ્યાનમાં રાખીને દરેક ડિસ્કશન કરેલા છે. કોમ્પ્રિહેન્સિવ વેમાં દરેક ચેપ્ટરને અમે ડીલ કર્યું છે. એટલા જ માટે હજુ સુધી એવા બનાવ નથી બન્યા કે જ્યાં આગળ વિદ્યાર્થી સંપૂર્ણપણે મૂંઝવણમાં મુકાઈ ગયો હોય, એ ડાઉટ સોલ્વ કર્યા વગર આગળ જ ન વધી શકતો હોય, એવું હજુ સુધી બન્યું નથી. છતાં એ શક્યતાને નકારી ન શકાય કે વિદ્યાર્થીના મગજમાં કોઈક શંકા ઊભી થાય તો ડાઉટ સોલ્વિંગ સેશન્સ માટેનો એક અલાયદો ઓપ્શન હંમેશા ત્યાં આગળ અવેલેબલ હશે જ. ધેટ્સ ઇટ, ધેટ્સ ઓલ. ચર્ચાઓને આગળ પૂરી કરીએ છીએ. આશા રાખીએ 2020ના વર્ષમાં જે કોઈ પણ તકલીફો, જે કોઈ પણ કઠિનાઈઓનો આપણને સામનો કરવાનો આવ્યો, એવી કઠિનાઈઓ 2021ના જ વર્ષમાં શું આવનારા કોઈ જ વર્ષમાં આપણે ભોગવવાની ના આવે. 2021નું વર્ષ એક નવા ઉમંગ, નવા આનંદ સાથે આપણે શરૂ કરીએ અને ઉત્સાહને જીવનભર બરકરાર રાખીએ. સંવિધાન કરિયર એકેડેમી અને અંગત રીતે હું ડોક્ટર વિકલ્પ કોટવાલ આપના અભ્યાસમાં હંમેશા આપની સાથે રહીશું. ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ નહીં, સ્પર્ધાત્મક પરીક્ષાઓથી આગળ સમાજને બહેતર બનાવવા માટે, રાષ્ટ્રને કંઈક વધારે મજબૂત બનાવવા માટે સિવિલ સોસાયટી, નાગરિક સમાજની ભૂમિકા તરીકે પણ આપણે હંમેશા સક્રિય રહીશું. આ જ આશાઓ સાથે ફરી એકવાર નવા વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ. ચર્ચાઓની આગળ પૂરી કરીએ. આભાર. નમસ્તે.